આપત્તિના સમયમાં માણસ પોતાની જાત બતાવે અને જગતને માપવાનો આગવો ગજ એટલે આપત્તિ. અત્યારે આપણે બધા શાણા છે, બહુ ડાયા છે, બહુ વિવેકી છે, બહુ સંયમી છે, પણ ખબર પડી જાય કંઈક આપણી ઈચ્છા પ્રમાણે ન થાય, આપણું ધાર્યું ન થાય, ટાઈમે ના આવે, પછી કેવો ગુસ્સો આવે છે, વિકરાળ આવે, કેવા શબ્દો નીકળે છે. 10 મિનિટ પહેલા કેટલા ડાયા હતા, કેટલા વાલા હતા. આજકાલ આપણે સર્ટિફિકેટ બહુ વહેલા દઈએ છીએ, પણ પછી પાછું લેવા જવું પડે છે. કારણ અંદર રહેલા સંસ્કારો જ્યારે સમય આવે ને ત્યારે જાગી જાય છે. આપત્તિના સમયમાં જાગે છે. પૂતના રાક્ષસ બની ગઈ, પ્રાણ ખેંચાય તો રાક્ષસ બની ગઈ. આકાશ માર્ગે વક્ષસ્થળમાં લઈને ઉડવા લાગી. યશોદાને થયું, અરે મારો દીકરાને લઈને કોણ ગતું રહ્યું? બૂમો પાડી આખું ગોકુળ ગામ દોડે છે. તમે હરીફાઈ રમ્યા છો ને, કોથળા હરીફાઈ, લીંબુ ચમચી હરીફાઈ રમ્યા છો. આ કનૈયો એક નવી હરીફાઈ રમાડે છે. ઉપર જોઈને દોડવાનું. ચાલો, કોથળામાં તો નીચે દેખાય છે, ચમચીમાં જોવાય છે, પણ આ તો ઉપર જોઈને દોડવાનું. ક્યાં અથડાઈએ ને ક્યાં પડીએ. પણ વ્રજવાસીઓ કોઈ પડતા નથી, કોઈ અથડાતા નથી, કોઈ રસ્તો ભૂલતા નથી. કારણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. બધાની નજર ક્યાં છે? આકાશમાં નથી, આકાશમાં રહેલી પૂતનામાં નથી, પણ પૂતનાના વક્ષસ્થળમાં રહેલા બાલકૃષ્ણમાં છે, જેનું મન ભગવાનમાં છે. વૃત્રાસુરનો ચોથો શ્લોક 6મ સ્કંદમાં જે બતાવે છે, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી તન્મયાત્મા મજદ્વારગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નાથ બ્રૂયા. દુનિયાના ગમે તે છેડે હોય, પણ એનું ચિત્ત ક્યાં હોય? પ્રભુમાં જ હોય છે. એ દોડી આવી છે, ફરી પાછું પ્રભુના સાનિધ્યમાં જાય. એમ જેનું ચિત્ત પ્રભુમાં છે એ પ્રભુમય બની શકે છે. બ્રજવાસીઓ દોડતા ગયા. ભગવાને વિચાર કર્યો, પહાડને ક્યાં પાડવું? વૃક્ષોના જંગલો આવતાની સાથે ભગવાને એના પ્રાણ ખેંચી લીધા. જન્મ મરણમાંથી મુક્ત કર્યો, રાગ દ્વેષમાંથી મુક્ત કરી, પાપ પુણ્યમાંથી મુક્ત કર્યો. નંદ બાવા ભગવાનનું નામ લઈને રથ દોડાડ્યો છે ને દોડ જલ્દી આવ્યા અને ટોળે ટોળા જોયા. ભાઈ શું થયું, શું થયું? બાવા ભગવાનની કૃપા માનો, તમારો દીકરો બચી ગયો. પહાડ જેવી પૂતનાના વક્ષસ્થળમાં બાલકૃષ્ણને જોઈને કોઈને લેવા જવાની ઈચ્છા થતી નથી. કારણ બધાને રાક્ષસની બીક લાગે છે, પણ નિર્ભય કોણ છે? એ માં છે. કારણ માને કેવલ પ્રેમ દેખાય છે, અને બાળકનો પ્રેમ જેને માં દોડતી જઈને પકડી લીધો, બાળકને લઈ લીધું. બાબા ભગવાનની કૃપાથી તમારો દીકરો બચી ગયો. એટલે સ્વાભાવિક નંદ બાવા યાદ કરે છે, એ તો મેં માનતા રાખીને એટલે લાલો બચી ગયો. બરાબર ને લાલા? મેં ભગવાનની માનતા રાખી એટલે તું બચી ગયો ને. એ ભગવાન હસી પડ્યા. કેમ હસ્યા? ભગવાન વિચારે કે બાબા ભગવાન તો હું જ છું, મને વળી બીજો કયો ભગવાન? પણ ભગવાન બોલ્યા નથી કે હું ભગવાન છું. બસ સમજો, આજે સમજવા જેવી આ વાત છે. ભગવાનને ભગવાન થવું ગમતું નથી, અને મને ને તમને બધાને ભગવાન બનાવી દે કેવા તૈયાર આપણે. હાર પહેરાયા કરો, માલપુરા દૂધપાક ખોડાયા કરો, લક્ઝરિયસ ગાડીઓમાં ફેરવ્યા કરો. હું ભગવાન, અહમ બ્રહ્મ, અહમ બ્રહ્મ. ભગવાનને ભગવાન થવું ગમતું નથી. ભગવાન કેવી ચાલ કહેવાય? ભગવાનને તમે બેસાડી દીધા મંદિરમાં એટલે બસ બેસી જ રહો, ઊભા રહે એટલે ઊભા જ રહો. આપણે ફરવાનું ઊંઘવાનું બધું જ આપણે, અને એને બેસી જ રહેવાનું. કવિ કહે છે, ઘડવૈયા મારે ભગવાન નથી થાવું. પથ્થર પડે એમ કે છે, ભાઈ મારે ભગવાન નથી બનવું. સ્વયં ભગવાનને ભગવાન થવું ગમતું નથી. કેમ નથી ગમતું? કારણ ભગવાન કહે છે, મારે તો સમાધિની સેવા કરવી છે, જીવ માત્રની સેવા કરવી છે. રામ 14 વર્ષ સુધી વનવાસમાં રહીને જીવ માત્રની સાથે રહેતા મર્યાદા પુરુષોત્તમ થઈને આવ્યા. શ્રી કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ સુધી વ્રજમાં રહીને રજની સાથે રહીને એ પૂર્ણ પુરુષોત્તમ બની ગયા છે.